હર હર મહાદેવ. આપણે જોઈ રહ્યા છીએ 12 જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથાઓ. તેમાં આપણે 5 જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા જોઈ. આજના વિડીયોમાં આપણે 6થું જ્યોતિર્લિંગ એટલે કે ભીમાશંકર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા જોઈશું. આ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે, તેની સ્થાપના કોના દ્વારા થઈ, તે બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભીમાશંકર જ્યોતિર્લિંગ 2 જગ્યાએ માનવામાં આવે છે. એક તો મહારાષ્ટ્રમાં પુણે પાસે સહ્યાદ્રી પર્વત ઉપર ભીમા નદીના કિનારે ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે, અને બીજું આસામમાં. આ આસામને પહેલાં કામરૂ દેશ તરીકે ઓળખવામાં આવતું, ત્યાં પણ ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે. આ ભીમાશંકર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા જોઈએ તો ભીમ નામનો એક બહુ બળવાન, બહુ પરાક્રમી રાક્ષસ હતો. તે નાનપણથી જ બળવાન હતો. તે જ્યારે નાનો હતો ત્યારે સહ્યાદ્રી પર્વત ઉપર નાના નાના બાળકો એની મસ્કરી કરે કે ભીમ, તારા પિતાનું નામ શું છે? મારા પિતાનું નામ તો આ છે, પણ તારા પિતાનું નામ શું છે? ત્યારે ભીમ રડતો રડતો પોતાની માતા પાસે આવે અને માને કહે કે માં, મારા પિતાનું નામ શું છે? ત્યારે એની માં, જેનું નામ હતું કરકટી, એ કહે કે તારા પિતાનું નામ કુંભકર્ણ છે. તો આ કહે કે મારા પિતાજી ક્યાં છે? કહ્યું કે તારા પિતાજી સહ્યાદ્રી પર્વત ઉપર થોડા સમય માટે રહી અને જતા રહ્યા છે, અને હું ગર્ભવતી બની અને તારો જન્મ થયો. એ કુંભકર્ણને રામજીએ મારી નાખ્યા છે. પછી હું પતિ વિના રહી કેમ શકું? એટલે હું મારા માતા પિતા પાસે રહી. મારા માતા પિતા છે કરકટ અને પુષ્કસી. તારા નાના સાથે આપણે અહીંયા રહ્યા. આ તારા નાના નાનીને અગસ્ત્ય ઋષિના શિષ્ય સુતીક્ષ્ણએ મારી નાખ્યા છે. શા માટે મારી નાખ્યા છે? તો કહે કે એ સુતીક્ષ્ણ તપ કરતા હશે. મારા માતા પિતા ત્યાં તેને ખાઈ જવા માગતા હતા. સુતીક્ષ્ણએ આંખો ખોલી અને મારા માતા પિતા બળીને ભસ્મ થઈ ગયા. ત્યારે આ ભીમે નક્કી કર્યું કે મારા પિતાને મારનાર રામ, મારા નાના અને નાનીને મારનાર આ રામના ભક્ત, તો આનું મૂળ તો હરિ જ છે. મારા બધાને મારનાર હરિ જ છે. મારે હરિ સાથે બદલો લેવો છે. હરિનું નામ બંધ થઈ જવું જોઈએ. એના માટે મારે તપસ્યા કરવી પડશે, અને એ માટે તે તપ કરવા જાય છે. 100 વર્ષ સુધી એને તપ કર્યું, હાથ ઊંચા કરીને, સૂર્યની સામે દ્રષ્ટિ રાખીને. એટલી બધી સાધના કરી કે તેના માથામાંથી તેજ પ્રગટવા માંડ્યું. અંતે બ્રહ્માજી પ્રગટ થયા અને તેને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે મને અતુલ્ય બળ મળે એવું વરદાન આપો. વરદાન પ્રાપ્ત કરી લીધું, અને અતુલ્ય બળ મળ્યા પછી એમને દેવતાઓ ઉપર ચઢાઈ કરી, પૃથ્વી ઉપર ચઢાઈ કરી, લગભગ લોકોને પરાસ્ત કરી દીધા, અને અંતે કામરૂ દેશ ઉપર પણ ચઢાઈ કરી. ત્યાંના રાજા હતા સુદક્ષિણ. એ સુદક્ષિણ રાજા પૂર્વથી શિવના ભક્ત હતા. તે રોજ માટે પાર્થિવ શિવલિંગની પૂજા કરતા, રોજ પંચાક્ષર મંત્રનો જાપ કરતા. એમના ઉપર આ ભીમે આક્રમણ કર્યું, અને આ જે રાજા હતા સુદક્ષિણ તેને કેદમાં પૂરી દીધા. પણ આ સુદક્ષિણે તેની શિવ ભક્તિ ન છોડી. તે રોજ માટે પાર્થિવ શિવલિંગ બનાવતા, પણ કેદમાં એને કંઈ પ્રાપ્ત ન થતું. થોડા સમય પછી તેને માટી પ્રાપ્ત થઈ. તેને પાર્થિવ શિવલિંગ બનાવી, પણ પૂજા માટે કોઈ સામગ્રી ન હતી, એટલે રોજ માટે એ માનસિક પૂજા કરતા. ત્યારે તે જેલની બહાર જે દ્વારપાળો હતા તેમને જોયું કે આ કાંઈક કરે છે. આ કામરૂ દેશનો છે, કાંઈક તંત્રનો પ્રયોગ કરતો લાગે છે. એને ભીમને જઈને કહ્યું કે ઓલો કાંઈક તંત્રનો પ્રયોગ કરે છે, જોજો હો તમારું અધપતન ન થાય. અને ભીમ ત્યાં ગયો અને જઈને કહ્યું કે આ બધા તારા પ્રયોગો બંધ કરી દે. તો આ કહે કે હું તો પાર્થિવ શિવલિંગની માનસિક પૂજા કરું છું, મારા શિવની ભક્તિ કરું છું. આ શિવ, તું જે શિવની પૂજા કરે છે
એ મારા કાકાનો નોકર હતો. એમના કાકા એટલે રાવણ, અને તેને હાથમાં તલવાર લઈને લિંગ ઉપર જેવો જ પ્રહાર કરવા ગયો ત્યાં તો એ પાર્થિવ શિવલિંગમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ અને તેમાંથી ભગવાન શિવશંકર હાથમાં ત્રિશૂલ ધારણ કરીને પ્રગટ થયા. ભગવાને એ ભીમ નામના રાક્ષસને ભસ્મ કરી દીધો. એ સમયે ભગવાન ભોળાનાથે પોતાના ભક્ત ઉપર કૃપા કરવા કહ્યું કે હું તને આશ્વસ્ત કરવા માટે આવ્યો છું. ત્યારે આ સુદક્ષિણ કહે, જો આ ભીમે મને આવી રીતે જેલમાં ન પૂર્યો હોત તો મારું ચિત્ત માનસિક પૂજામાં ન લાગત અને એ મને મારવા ન આવ્યો હોત તો આપ ભગવાન પ્રગટ ન થયા હોત. તો આપ હવે જે જ્યોતિના રૂપમાં પ્રગટ થયા છો તે હવે શિવલિંગના રૂપમાં રહો અને આપ મારા નામથી નહીં પણ આપ જેના કારણે મને મળ્યા છો એટલે કે આ ભીમેશ્વરના નામથી અહીંયા પ્રગટ થાવ ને બધા ભક્તોને દર્શન આપો. એટલે ત્યાં ભગવાન ભોળાનાથ ભીમાશંકરના રૂપમાં પ્રગટ થયા. આવા ભીમાશંકર જ્યોતિર્લિંગને નમસ્કાર. હર હર મહાદેવ.